મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાટ ગામથી કરાવ્યો રાજ્યવ્યાપી જળ અભિયાનનો પ્રારંભ 31મી સુધી ચાલશે જળ સંચયની ઝુંબેશ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના ભાટ ગામથી સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે। 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ જળ સંચયનું મહા અભિયાન આગામી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં કાર્યરત રહેશે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના કેચ ધ રેન આહવાનને સાકાર કરી ભૂગર્ભ જળ સ્તરને ઊંચા લાવવાનો અને વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવાનો છે। આ અભિયાન અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકામાં 10 તળાવો ઊંડા કરવાની નેમ રાખવામાં આવી છે। જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ગ્રામ વિકાસ સહિતના 6 વિવિધ સરકારી વિભાગો દ્વારા લોક ભાગીદારીથી જળાશયો અને નદીઓના કાપ નિવારણ, ચેકડેમની મરામત તેમજ નહેરો અને કાંસની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે। વર્ષ 2018થી ચાલી રહેલી આ ઝુંબેશની સિદ્ધિઓ વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં 1.22 લાખથી વધુ કામો દ્વારા રાજ્યની કુલ જળ સંગ્રહ ક્ષમતામાં 1.39 લાખ ઘન ફૂટનો નોંધપાત્ર વધારો થયો છે। આ જળલક્ષી કાર્યો દ્વારા અત્યાર સુધીમાં 210 લાખ માનવ દિનની રોજગારીનું પણ સર્જન થયું છે। આ પ્રસંગે જળ સંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે જળ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને મોડેલ રાજ્ય બનાવવાના સરકારના સંકલ્પને દોહરાવ્યો હતો।